ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલા જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનાર ખેડૂતોના પરિવારો હવે પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા છે. વર્ષ 1996-97 દરમિયાન ઔદ્યોગિક વિકાસ માટે ખેડૂતોની ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે પ્રતિ એકર આશરે 56,000 રૂપિયાનું વળતર આપવા સાથે પરિવારોના સભ્યોને કાયમી રોજગારી અને ગામના વિકાસની ખાતરી આપવામાં આવી હતી. શરૂઆતમાં એપીજી શિપયાર્ડમાં કેટલાક પરિવારોને રોજગારી મળી હતી, પરંતુ કંપની બંધ થતા તેઓ ફરી બેરોજગાર બન્યા છે. હવે આ જ પ્રોજેક્ટનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આંદોલનકારીઓનું કહેવું છે કે જીઆઈડીસી અને જીપીસીબીની હાજરીમાં યોજાયેલી બેઠકોમાં પણ જમીન ગુમાવનારાઓને રોજગારી આપવાનો હક સ્વીકારવામાં આવ્યો હતો, છતાં છેલ્લા 2 વર્ષથી માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે. આખરે નારાજ ખેડૂતો અને યુવાનોએ કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા શરૂ કર્યા છે. તેમની સ્પષ્ટ ચીમકી છે કે જ્યાં સુધી જમીન ગુમાવનાર ખેડૂતોના પુત્રોને કાયમી નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હવે સૌની નજર કંપની અને વહીવટી તંત્રના આગામી નિર્ણય પર મંડાઈ છે. મારું નામ દીપક પટેલ છે. અમારું રહેવા ગામ જાગેશ્વર. અમારો મુખ્ય મુદ્દો છે જાગેશ્વર ગામનો કે જમીન જીઆઈડીસીમાં આપ્યા પછી આજે હવે રિલાયન્સ કંપની એ જગ્યા ઉપર આવી છે, તો અમને લેન્ડ યુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ તે મળેલ નથી અને જણાવ્યા બાદ એમને ના પાડી છે, જેને લઈને અમારું સમગ્ર ગ્રામ તાલુકાના સમગ્ર ખેડૂતો આજે ગેટની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા છે. આ લડત કેટલા સમયથી લડી રહ્યા છો? આ લડત અમારી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. શું રિઝલ્ટ, શું વાતચીત થાય છે? શું રિઝલ્ટની અંદર એવું છે કે અમે અત્યાર સુધી મુખ્યમંત્રી સાહેબ સુધી અમે અરજી આપી છે, પરંતુ એના સુધી અત્યાર સુધી કોઈ અમનું નિરાકરણ આવેલ નથી અને કંપની કોઈ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપતી પણ નથી. કંપની સાથે વાતચીત થાય છે તો શું જણાવે છે? કંપની સાથે અમારી 2 વખત મિટિંગ થઈ, જેની અંદર જીઆઈડીસી પણ હાજર હતી, જીપીસીપી પણ હાજર હતી. જીઆઈડીસીએ પણ તેમને કીધું કે ભાઈ આમનો લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે અને જે એમની મુખ્ય માંગણી છે ને જે એમનો હક છે તો એ એમને મળવો જ જોઈએ, પરંતુ કંપની પણ હજુ સુધી તે છતાં પણ પોઝિટિવ રિપોર્ટ આપવા તૈયાર નથી. શું માંગ છે તમારી? અમારી માંગ માત્ર ને માત્ર જમીન ગુમાવનાર ખેડૂતોના છોકરાઓને નોકરી માટેનો. આજરોજ જો બેઠા છો જો ન્યાય નહીં મળે તો શું કરશો? અમે આજરોજ જે આંદોલન માટે બેઠા છે, ધરણા માટે બેઠા છે, કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, અમને જમીન ગુમાવનાર ખેડૂતોના દીકરાઓને નોકરી નહીં મળે ત્યાં સુધી અમે કાયમના માટે અમે અહીંયા બેસીશું. અચોક્કસની મુદત માટે અમારી આ ધરણા આજથી ચાલુ રહેશે.